બોરડીગેટ વિસ્તારમાં આવેલ મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। પ્રાથમિક જાણકારી પ્રમાણે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા મકાનમાં તોડફોડ કરી ત્યારબાદ મકાનમાં આગ લગાવવામાં આવી હતી। આગની ઘટનામાં મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી। મહત્વનું છે કે ઘટના બાદ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ તેમજ આગ લગાડનાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સાથે જ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે। મને ત્યારે દિવસે સાત થાય અને મને કે તું ખાલી કરી આ ઘર હોય મૂકીને વહી જજે નકર તને મારી નાખીશ કે એવી ધમકી દીધી બધાએ। શું કારણ? કાંઈ નહીં, કાંઈ કારણ નહીં, કાંઈ બાધા બોલે નથી, કાંઈ કારણ નથી। આજે શું ઘટના બની હતી બેન? કાંઈ નહીં, આ કાંઈ પેલા ને ત્યાં જ હોય નહીં। કોણે તોડફોડ કરી? આ હગા જો અમારા હગા છે, અમારા નાતીલા છે, એ બધા બીજાને બોલાવીને લાવ્યા અને અમારી માથે આવો હુમલો કર્યો। કોઈના નામ આવડે? હે? કોઈના નામ આવડે? હા, કોના નામ? અજય છે, એક નીતો છે, એક સુનિલ છે। એ જો એ બધા ભેગા થઈ અમારા ઘરની દશા આવી કરી। હું ખાટલા એ બીજાને બોલાવીને અમારી દશા આવી કરી। અમે બાધા બોલાવી નથી કાંઈ। સળિયું તલવારું લઈને આવ્યા હતા સાહેબ, અમે હાલી શકતી નથી। મકાન સળગાવી દીધું? હા, મકાન હળગાવ્યું જુઓ બધું। અમારો હળગામાં ગરીબ માણસ છે સાહેબ, માન રહેશે હવે તો બધું ડોક્ટર છોકરાઓના બધું બાળીને વિયાઈ ગયા। ગેટ મેડીમાના મંદિર સામે અમારે અંદર માથાકૂટ થઈ છે, તોડભાંગ કરી નાખ્યું છે। મારા સસરાને હાથ ઉપર માર્યું છે, માથામાં પાઇપ માર્યું છે, ગોદડા ગાટલા દફતર ને બધું અમારા છોકરાઓનું હળગાવી નાખ્યું છે આ લોકોએ। અમારે અંદર બધું માથાકૂટ બહુ હાલી અમારે ફેમિલી મેટર્સ। હા, ફેમિલી પોલીસ ફરિયાદ કરવાના? પોલીસ ફરિયાદ કરવા અમે ગયા હતા તો એ લોકોએ એમ કીધું કે તમે એને દાખલ કરી દો તમારા સસરા ગાવામાં। તો 4-5 મોમેડિયન છે અને 2 રાવળ છે, સુનિલ સોલંકી અને મિતેશ સમાજિયા। કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે બોરડીગેટ પાસે મેલડીમાના મંદિર સામે એક મકાનમાં આગ લાગેલ છે અને બંધ મકાન હતું તેમાં આગ લાગેલ। અમારી ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવેલ હતી અને બંધ મકાનમાં આગ લાગેલ હતી જેને અમે પાણી છાંટીને આગ બુઝાવેલ છે। સદનસીબે મકાન માલિક ઘરની બહાર હતા જેથી કોઈ પણ જાનહાની થયેલ નથી। બોરડીગેટ વિસ્તારમાં આવેલ મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। પ્રાથમિક જાણકારી પ્રમાણે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા મકાનમાં તોડફોડ કરી ત્યારબાદ મકાનમાં આગ લગાવવામાં આવી હતી। આગની ઘટનામાં મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી। મહત્વનું છે કે ઘટના બાદ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ તેમજ આગ લગાડનાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સાથે જ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે। મને ત્યારે દિવસે સાત થાય અને મને કે તું ખાલી કરી આ ઘર હોય મૂકીને વહી જજે નકર તને મારી નાખીશ કે એવી ધમકી દીધી બધાએ। શું કારણ? કાંઈ નહીં, કાંઈ કારણ નહીં, કાંઈ બાધા બોલે નથી, કાંઈ કારણ નથી। આજે શું ઘટના બની હતી બેન? કાંઈ નહીં, આ કાંઈ પેલા ને ત્યાં જ હોય નહીં। કોણે તોડફોડ કરી? આ હગા જો અમારા હગા છે, અમારા નાતીલા છે, એ બધા બીજાને બોલાવીને લાવ્યા અને અમારી માથે આવો હુમલો કર્યો। કોઈના નામ આવડે? હે? કોઈના નામ આવડે? હા, કોના નામ? અજય છે, એક નીતો છે, એક સુનિલ છે। એ જો એ બધા ભેગા થઈ અમારા ઘરની દશા આવી કરી। હું ખાટલા એ બીજાને બોલાવીને અમારી દશા આવી કરી। અમે બાધા બોલાવી નથી કાંઈ। સળિયું તલવારું લઈને આવ્યા હતા સાહેબ, અમે હાલી શકતી નથી। મકાન સળગાવી દીધું? હા, મકાન હળગાવ્યું જુઓ બધું। અમારો હળગામાં ગરીબ માણસ છે સાહેબ, માન રહેશે હવે તો બધું ડોક્ટર છોકરાઓના બધું બાળીને વિયાઈ ગયા। ગેટ મેડીમાના મંદિર સામે અમારે અંદર માથાકૂટ થઈ છે, તોડભાંગ કરી નાખ્યું છે। મારા સસરાને હાથ ઉપર માર્યું છે, માથામાં પાઇપ માર્યું છે, ગોદડા ગાટલા દફતર ને બધું અમારા છોકરાઓનું હળગાવી નાખ્યું છે આ લોકોએ। અમારે અંદર બધું માથાકૂટ બહુ હાલી અમારે ફેમિલી મેટર્સ। હા, ફેમિલી પોલીસ ફરિયાદ કરવાના? પોલીસ ફરિયાદ કરવા અમે ગયા હતા તો એ લોકોએ એમ કીધું કે તમે એને દાખલ કરી દો તમારા સસરા ગાવામાં। તો 4-5 મોમેડિયન છે અને 2 રાવળ છે, સુનિલ સોલંકી અને મિતેશ સમાજિયા। કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે બોરડીગેટ પાસે મેલડીમાના મંદિર સામે એક મકાનમાં આગ લાગેલ છે અને બંધ મકાન હતું તેમાં આગ લાગેલ। અમારી ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવેલ હતી અને બંધ મકાનમાં આગ લાગેલ હતી જેને અમે પાણી છાંટીને આગ બુઝાવેલ છે। સદનસીબે મકાન માલિક ઘરની બહાર હતા જેથી કોઈ પણ જાનહાની થયેલ નથી।